અંદર આપણે ભણવાનું છે કે કઈ વસ્તુથી નુકસાન થાય અને કઈ વસ્તુથી નુકસાન ન થાય. એ વસ્તુ આપણે વિચારીને જ વાપરવાની કે આ વસ્તુથી નુકસાન થઈ શકે છે અને આ વસ્તુથી નુકસાન થઈ શકે નહીં. તો નાના બાળકો એ વસ્તુ કેવી અડવી કે કેવી ન અડવી, આપણે ભાગી જાય એવી વસ્તુને અડાય નહીં. આપણા શરીરને નુકસાન થાય, આપણને નુકસાન થાય એ વસ્તુને અડાય ના અડાય. તો એની આજે આપણે એક્ટિવિટી કરીશું. જો બાળકો મેં અહીંયા બધી જ વસ્તુઓ ગોઠવેલી છે. એ વસ્તુની અંદરથી કઈ વસ્તુથી આપણને નુકસાન થાય એ શોધવાની છે અને કઈ વસ્તુથી આપણને નુકસાન ન થાય એ શોધવાનું છે. બરાબર? એ વસ્તુ